નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટના લોધિકામાં મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં પ્રોડક્શન યુનિટમાં આગનો બનાવ બન્યો છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભીષણ આગના પગલે રાજકોટથી પણ ફાયર વિભાગની ટીમ મોકલવામાં આવી છે। આગ છેલ્લા 3 કલાકથી લાગેલી છે, હજુ પણ આગ ઉપર કાબુ મેળવાયો નથી। આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો છે। આસપાસના શહેરોની ફાયરની ગાડીઓ પણ બોલાવવામાં આવી છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। આગની ઘટના પ્રકાશમાં આવી છે। ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે। રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। ગોપાલ નમકીન ફેક્ટરીના પ્રોડક્શન યુનિટમાં આગ લાગી છે। કાર્ટૂનમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દરરોજ કંપનીમાં 400-500 કામદારો હાજર હોય છે। પ્લાસ્ટિકનું વધુ પ્રમાણ હોવાથી આગ વિકરાળ બની હતી। 3 કલાકથી લાગેલી આગ હજુ પણ કાબુમાં નથી આવી। 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે। આગે વિકરાળ સ્વરૂપ લેતા જ મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો। તો રાજકોટમાં ગોપાલ નમકીનમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। કાર્ટૂનમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં ગોપાલ નમકીનમાં હાલ અત્યારે ભીષણ આગ લાગી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટ જીઆઈડીસી આવેલી ગોપાલ નમકીનમાં આગ લાગી છે। સીધા જ આપણે દર્શન કરવામાં આવ્યું कलाक के बाद पर आग काबूમાં થયેલા આરોગ્ય તંત્રના ફાયર વિભાગ પર સવાલો ઉભા કરી રહ્યા હતા। સારી બાબત કેવા શબ્દ પ્રકારની પ્રજ્વલિત જાણવાની આના જ કારણે આજે ગુજરાત આજે રજાનો દિવસ છે। તેના જ કારણે કર્મચારીઓ છે કામ કરતા હોય છે ત્યારે સંજોગો છે તે વધી જાય। ખાસ કરીને આજના કરોડો રૂપિયાનું જે માલ સામાન છે તે મળીને ભરતું થઈ ગયું છે। જે કામગીરી છે ચાલુ છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। પુઠ્ઠા, તેલ, વેફર ને પાપડના જથ્થાના કારણે આગ ભડકી ઉઠી હતી। કામદારોમાં નાસભાગ જોવા મળી હતી। 3 થી વધારે લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાની પણ વિગતો મળી રહી છે। છેલ્લા 3 કલાકથી સતત આગ લાગેલી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મહેસાણા આરોગ્ય વિભાગમાં ચાલતા કૌભાંડનો ધીરે ધીરે પર્દાફાશ થઈ રહ્યો છે। ત્યારે હવે નસબંધી કાંડમાં ડીડીઓની મુલાકાતમાં ભોપાળું બહાર આવ્યું છે। નંદાસણ આરોગ્ય કેન્દ્રમાં પીએચસી તબીબ, ટેકનિશિયન, સુપ્રિન્ટેન્ડન્ટ ગેરહાજર જોવા મળ્યા હતા। બીજી તરફ કુંડાળ સિવિલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલો વિકાસ અધિકારીની મુલાકાત બાદ સામે આવ્યો છે। ડીડીઓ દ્વારા પીએચસીના સ્ટાફને આરોગ્ય અધિકારી
અને સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જને નોટિસો ફટકારી. સાથે જ નોટિસ ફટકારી સ્ટાફના ખુલાસા પણ આગામી સમયમાં માંગવામાં આવશે. આરોગ્ય વિભાગ એટલે આરોગ્ય વિભાગમાં જો કહેવાતા ડોક્ટર, નર્સ કે અન્ય કોઈ પણ હોય જે આરોગ્ય વિભાગમાં નોકરી કરતું હોય તેની હાલ સ્થિતિ જો જોવામાં આવે તો મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી એટલી હદે કથળી ગઈ છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી આરોગ્ય વિભાગનું જ ભોપાળું બહાર આવે છે. પહેલા જે ખ્યાતિકાંડ આવ્યો, ખ્યાતિકાંડ બાદ હાલમાં નસબંધી કાંડ આવ્યો, નસબંધી કાંડ બાદ હાલમાં જે ગુલ્લીબાજ ડોક્ટરો હોય કે નર્સ હોય તેને લઈને ભોપાળું બહાર આવ્યું છે. અને આ સંજોગોમાં મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ કડી તાલુકાના નંદાસણ અને કડીના કુંડાળમાં આરોગ્યની સેવા આપતા આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારે કોઈ મળ્યું ન હતું અને હાલ કડી તાલુકાના નંદાસણમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા ગુલ્લીબાજ સ્ટાફનું ભોપાળું બહાર આવ્યું છે. અને સ્થાનિક ત્યારબાદ કડીના કુંડાળ વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત લીધી હતી. ત્યાં જરૂરી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો. અને આમ મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડી જિલ્લા વિકાસ અધિકારીની ઓચિંતી મુલાકાતમાં સામે આવી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં પણ આવી છે. અને હાલ નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જે અને કડી સિવિલ હોસ્પિટલમાં ગેરહાજર સ્ટાફની સાથે કડી તાલુકાના આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીના કારણે તાલુકા હેલ્થ ઓફિસર ધર્મેન્દ્ર પટેલ પણ કાર્યવાહીની સામે પણ શક્યતાઓ સામે આવે છે. મહેસાણામાં આરોગ્ય વિભાગનું નવું ભોપાળું સામે આવ્યું છે. નસબંધી કાંડમાં ડીડીઓની મુલાકાતમાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે. અમદાવાદની ખ્યાતિ મોટકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 40 કરોડ વસૂલવા દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ 2021માં 40 કરોડમાં ખરીદી હતી. કાર્તિક પટેલ સહિત તુર્કીએ 25 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારે 4 વર્ષમાં રોકેલા પૈસા વસૂલવા માટે ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. 112 મોત મામલે હેલ્થ વિભાગ અઠવાડિયા પછી ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ સોંપશે. જ્યારે માલિક કાર્તિક પટેલ અને ડિરેક્ટર રાજશ્રી કોઠારી હજુ પણ ભૂગર્ભમાં છે. ગુજરાતના મેડિકલ જગતે કલંકિત કરનારી ઘટના અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બની હતી. આ ઘટનામાં બે દર્દીઓને ઓપરેશનની જરૂર ન હતી, તેમ છતાં પણ હોસ્પિટલે દર્દીઓના ઓપરેશન કર્યા અને આ બંને દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે હવે આ ઘટનાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ મુખ્ય 2 આરોપીઓ કે જે પોલીસ પકડથી દૂર છે, કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી, આ બંને આરોપીઓ ક્યાં છે તેની હજુ પોલીસને ખબર નથી કે ના તો તેઓ પોલીસના સકંજામાં આવ્યા છે. ત્યારે માત્ર પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. કારણ કે સીએ દ્વારા જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરાયો છે અને આ હોસ્પિટલ છે તે 2021માં જે કાર્તિક પટેલ છે તેની ટોળકી દ્વારા ખરીદવામાં આવી હતી. 40 કરોડ જેટલા રૂપિયામાં આ હોસ્પિટલ ખરીદાઈ હતી, પરંતુ આ 40 કરોડ જેટલી રકમને પૂર્ણ કરવા માટે જે લોકોએ એક મોડસ ઓપરેન્ડી રચી અને જેમાં PMJYના જે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. કારણ કે દર્દીઓને જરૂર ન હોવા છતાં પણ આ સરકારી યોજનાનો ઉપયોગ કરીને લાભાર્થીઓનો ખોટા રીતે ઓપરેશન કરવામાં આવતા હતા અને જેનાથી 25 કરોડ જેટલા જે રિકવરી પણ પૈસા કરી લેવાયા હતા. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે હજુ પણ PMJYનો દુરુપયોગ કરવામાં આવ્યો, પરંતુ હજુ તેના PMJYના જે મુખ્ય સચિવ છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ તપાસનું નાટક બંધ ક્યારે થશે અને કડક દાખલો બેસે એવી સજા ક્યારે બેસાડવામાં આવશે તે એક સવાલ છે. અને હજુ પણ મુખ્ય જે 2 આરોપીઓ છે તે ક્યારે પોલીસ પકડમાં આવશે અને જો આ બંને આરોપીઓ પોલીસની પકડમાં આવશે તો હજુ પણ ઘણા એવા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હજુ પણ ગુજરાતમાં આવી કેટલી હોસ્પિટલો છે કે જે સરકારી યોજનાઓ છે તેનો ગેરઉપયોગ કરીને પોતાના ખિસ્સા ભરી રહી છે, પોતાનું ઘર ભરી રહી છે. કારણ કે ગરીબ દર્દીઓ માટે સરકાર યોજના બનાવે છે, પરંતુ આવા બોગસ ડોક્ટરો કે જે પોતાનું જ વિચારે છે અને પોતાનું ઘર ભરવા માટે
કોઈ પણ દર્દીઓનો જે જીવ છે તે પણ લઈ લે છે. 112 જેટલા જે મોત છે તે અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં થઈ ચૂક્યા છે અને તેનો આંકડો હજુ પણ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ હજુ પણ ગુજરાતનું આરોગ્ય વિભાગ કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી કેમ નથી કરતું તે એક મોટો સવાલ છે. જી તો અમદાવાદની ખ્યાતિ મોટકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરામાં મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે પોઈચા કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને સીઝ કર્યા છે, જેમાં 2 ટ્રેક્ટર, 1 હિતાચી, 1 જેસીબી, 1 ડમ્પર, 3 નાવડી સહિત 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ધવલ સરપુતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સાથે સાવલી પોલીસને સાથે રાખી રેડ પાડી હતી. મધ્ય ગુજરાતમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર રેતી ખનન. આણંદ, વડોદરા અને ડભોઈ તેમજ બોડેલીના કેટલાક વિસ્તારમાં ચાલી રહ્યું છે ગેરકાયદેસર રેતી ખનન. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો કે આણંદના વહીવટદાર સંકેત પટેલ કરાવી રહ્યો છે ગેરકાયદેસર રેતી ખનન. જે રીતના સૂત્રોએ માહિતી આપી એ રીતના મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો કે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્મચારી સંકેત પટેલ રેતી ખનન ભૂમાફિયાઓનો મોટો વહીવટદાર છે અને એને સત્તાધારી પક્ષના ધારાસભ્ય અને તેના ઉચ્ચ અધિકારી રવિ મિસ્ત્રીના આશીર્વાદ છે. આણંદ, વડોદરા અને ઉમરેઠ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે અને જો કોઈ તેની સામે અવાજ ઉઠાવે તો તેને પર હુમલો કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ફ્લાઇંગ સ્ક્વોડે વડોદરા વિભાગમાં આવતા મહીસાગરના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા ઉપર રેડ પાડી અને 70 લાખ રૂપિયા જેટલો નો હિટાચી સહિતનો માલ જપ્ત કર્યો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે 70 લાખ રૂપિયાનો જે મુદ્દા માલ જપ્ત થયો છે એ મુદ્દા માલ થકી કરોડો રૂપિયાની રેતી સગે વગે થઈ ગઈ, એનું શું? અને જે મુદ્દા માલ છે, જે ગેરકાયદેસર રેતી ખનન કરતો હતો, એને કયા ધારાસભ્યનો સપોર્ટ છે, કયા ધારાસભ્યના આશીર્વાદ છે અને રવિ મિસ્ત્રી સાથે એની શું આર્થિક વ્યવહાર હતો? જે રીતના માહિતી મળી રહી છે એ રીતના સંકેત પટેલ 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્મચારી જ રેતી ખનન કરતા ભૂમાફિયાનો સંરક્ષક છે. અને જે રીતના મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને જે રીતના ફ્લાઇંગ સ્ક્વોડે રેડ પાડી, રાજકીય વર્તુળમાં ભૂકંપ સર્જાયો છે. કારણ કે આજ જિલ્લાના ધારાસભ્યોના કારણે એક રાજકીય આગેવાનોનું રાજકીય કારકિર્દી ખલાસ થઈ ગઈ. કારણ કે ક્યાંક ને ક્યાંક એમનું નામ પણ ગેરકાયદેસર રેતી ખનન અને બેનામી મિલકત વસાવવામાં આગળ આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હાલ તો રવિ મિસ્ત્રી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ મીડિયાને બાઇટ નથી આપી રહ્યા અને 2-3 દિવસ માટે રેતી ખનન કરતા ભૂમાફિયાઓ પણ ભૂગર્ભમાં રહેશે. પરંતુ જે રીતના 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કર્મચારી સંકેત પટેલને જે વિશ્વાસ છે કે ધવલ પટેલ કમિશનર ને એના આશીર્વાદ છે, હું ફરીથી પણ કોન્ટ્રાક્ટનો કર્મચારી થઈ જઈશ, સરકાર મારી સાથે ફરીથી પણ કોન્ટ્રાક્ટ કરશે અને હું જ્યાં સુધીને છું ત્યાં સુધીને ભૂમાફિયા એટલે રેતી ખનનનું કોઈ બગાડવાનું નથી તેવું ભૂમાફિયાઓમાં ચર્ચા છે.
વડોદરામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયો છે. ખનીજ પર આકરી તવાઈ બોલાવવામાં આવી છે. વાહનો સહિત 70 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડ સાથે સાવલી પોલીસે મદદ કરીને કાર્યવાહી કરી છે. વડોદરામાં ગેરકાયદેસર રેતી ખનન પર તવાઈ બોલાવવામાં આવી છે. 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જામનગરમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. મૂળ દ્વારકાના ભાણવડની યુવતી રાજકોટના એક શખ્સની મિત્રતા કેળવ્યા પછી હવસનો શિકાર બની છે. જામજોધપુરની 19 વર્ષીય યુવતી સાથે આ શખ્સે મિત્રતા કેળવી પછી એક સપ્તાહ સુધી વેરાવળ ગામની વાડીમાં 8 દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોક્કસ જામનગરની અંદર દિવસે ને દિવસે જે દુષ્કર્મનું દૂષણ છે તે વધી રહ્યું છે. તો હાલ થોડા દિવસો પહેલા પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તેમના લઈને જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા આજે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના જે ફાર્મ હાઉસ છે તેમની ઉપર પણ બુલડોઝર ફેરવી અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. તો હાલ જો આજ રોજ જો વાત કરવામાં આવે જામનગરના જે જામજોધપુર તાલુકાની અંદર જે ભાણવડ તાલુકાની અંદર આજે એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પૂરતી જે ટીમ ગોઠવી અને સમગ્ર જે આરોપી છે તેમની શોધખોળ કરવાની શરૂઆત થઈ ગઈ છે. અને હાલ જે પ્રકારે દુષ્કર્મની ઘટના છે તેમના મિત્રતાના નામે દગો આપી અને હાલ જે સતત 8 દિવસ સુધી દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ સામે આવી છે અને તેમના પરિવારને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે, જેને લઈને જામજોધપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધી અને હાલ આગળની તાજવીજ ચાલુ છે. મૂળ દ્વારકાના ભાણવડની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રાજ્યના ધોરણ 10 તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2024માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને નવતર પહેલનો લાભ મળશે. બેસ્ટ ઓફ 2 એક્ઝામ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે તે પરિણામ ગ્રાહ્ય રાખવામાં આવશે. ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં, એટલું જ નહીં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ પ્રફુલ્લ પાનસેરિયાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય જો જોવા જઈએ તો ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જો પૂરક પરીક્ષા આપે અથવા તો એક વિષયની પરીક્ષા આપે તો તે વિદ્યાર્થીને જે સારા માર્ક્સ આવશે તેના અનુસંધાનની અંદર તેને આગળના ક્રમમાં લઈ જવામાં આવશે. એટલું જ નહીં, પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આવો એક સુંદર મજાનો નવતર અભિગમ શિક્ષણ વિભાગ તરફથી અપનાવવામાં આવ્યો છે. ગુજરાતનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નવતર અભિગમ અને નવતર પહેલ કરી છે. જે જો જોવા જઈએ તો ધોરણ 10-12ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને મુખ્ય અથવા પૂરક પરીક્ષા આપી શકે અને એમાં જે શ્રેષ્ઠ પરિણામ હશે તે પ્રમાણેનું પ્રમાણપત્ર મળશે, એટલે કે આગળનો અભ્યાસ કરી શકે તેવો એક વ્યવસ્થિત નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જો આંકડાકીય વિગત જોવા જઈએ તો વર્ષ 2024માં ધોરણ 10માં 1.28 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 26,000 અને સામાન્ય પ્રવાહમાં 56,000, એટલે એમ કુલ મળી 2.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં નાપાસ થયેલા જાહેર કરવામાં આવ્યા હતા, જેમના શિક્ષણ બગડે નહીં તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે રાજ્યનો એક પણ વિદ્યાર્થી ઓછા પરિણામના કારણે પોતાનો અભ્યાસ અધૂરો ન મૂકે, શિક્ષણથી વંચિત ન રહે, તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સરકારનો આ નિર્ણય આગામી સમયમાં કેટલો ફળદાયી નીવડશે તે તો સમય જ કહેશે. બેસ્ટ ઓફ 2 એક્ઝામ થકી રાજ્યના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભાવનગર નગરપાલિકા પ્રમુખનું રાજીનામાને લઈને નિવેદન સામે આવ્યું છે. વલ્લભ કાંબળેએ રાજીનામાને લઈને નિવેદન આપ્યું હતું. તબિયત સારી ન રહેતા રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે આંતરિક વિવાદ નગરપાલિકામાં ચાલતો હોય છે. ચીફ ઓફિસર સાથે બોલાચાલીના કારણે રાજીનામું ન આપ્યાનું નિવેદન સામે આવ્યું છે. જી ચોક્કસ, ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકાના નગર પાલિકાના જે પ્રમુખ છે વલ્લભભાઈ કાંબર તેને રાજીનામું આપી દીધું છે. જોકે આ રાજીનામું તેમને 14 તારીખ પહેલાં આપી દીધું, 14 દિવસ પહેલાં આપી દીધું હતું. પરંતુ આ રાજીનામું આપતા જ હાલ ભાવનગર જિલ્લામાં કહી શકાય કે રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે
અગાઉ જે રીતના ચર્ચામાં હતું કે વલ્લભભાઈ કાંબોડ અને વલભીપુર નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે તકરાર થઈ હતી, ત્યારબાદ વલ્લભભાઈને કહેવાય કે ભાવનગર ખાતે તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવાના હતા અને લાંબા સમય સુધી તેને હોસ્પિટલની સારવાર લીધી હતી, કારણ કે જે વલભીપુરની અંદર સફાઈ કર્મચારી છે તેમના બિલ છે તે બિલ એટલે કે પગાર છે તે નતા કરવામાં આવતા, તેને લઈને વલભીપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે નગરપાલિકાના પ્રમુખ છે તેમને બંને વચ્ચે તકરાર થયો હતો. ક્યાંક ને ક્યાંક વિવાદ એવો પણ હતો કે ભાવનગર ભાજપના જે વલભીપુર નગરપાલિકાની જે બોડી છે તેની અંદર આંતરિક વિવાદ હતો, સભ્યો અને પ્રમુખ વચ્ચે પણ વિવાદ છે તે જોવા મળ્યો હતો, પરંતુ જે રીતના વલ્લભભાઈ કાંબોડ જે સાજા થયા ને તે બાદ તેમને રાજીનામું આપી દીધું હતું ને આજે તેની પુષ્ટિ કરી નાખવામાં આવી છે કે વલ્લભભાઈએ રાજીનામું આપ્યું છે. જોકે વલ્લભભાઈએ પોતાના જે નિવેદન છે તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેં રાજીનામું માત્ર મારી સ્વાસ્થ્યને લઈને આપ્યું છે, કોઈ પણ જાતનો વિવાદ ભાજપની અંદર નથી અને કોઈ પણ જાતનું જે રીતના નગરપાલિકાના જે ચીફ ઓફિસર તે તેની સાથે ટકરાવને લઈ પણ કોઈ પણ જાતનું કોઈ દબાણ કે કોઈ પણ જાતનું વિરોધ નથી અને આ રાજીનામા સાથે કોઈ બનાવને કોઈ પણ કહેવાય કે વિવાદની કોઈ રાજીનામા સાથે નથી સરખાવવામાં આવતા, માત્ર ને માત્ર વલ્લભભાઈની તબિયત ખરાબ હોવાથી તેમને રાજીનામું આપ્યું છે. પરંતુ જે રીતના લોક ચર્ચામાં જે રીતના જણાઈ રહ્યું છે કે પહેલેથી જ એક તરફ વલભીપુર નગરપાલિકાની બોડીની અંદર આંતરિક વિવાદ હતો તે લાંબા સમયથી ચાલતો હતો અને ત્યારબાદ જે રીતના પ્રમુખને ચીફ ઓફિસર સાથે બિલને લઈને ઝઘડો થયો હતો અને બિલને લઈને ઝઘડ્યા બાદ જ તુરંત તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, તેમની તબિયત બગડી હતી અને હાલ હવે રાજીનામું આપ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે આ સમગ્ર ઘટના પાછળ ભાજપનો આંતરિક વિવાદ, બીજી તરફ નગરપાલિકાના જે પ્રમુખ છે તેમની સાથેનો ઝઘડો હોઈ શકે છે, કારણ કે અગાઉ પણ ભાવનગર મહાનગરપાલિકા હોય, વલભીપુર હોય, સિહોર હોય, કોઈ પણ નગરપાલિકા હોય, અધિકારીઓ છે તે પદ અધિકારીઓનું કોઈ પણ જાતનું સૂચનનું પાલન નથી કરતા તેવા પણ આક્ષેપો છે તે ભૂતકાળમાં લાગેલા છે. જામનગરમાં નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપતા જ રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે, ત્યારે મગફળી અને સોયાબીનની સારી આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી છે. ચોક્કસ કે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને સોયાબીનની આવકમાં વધારો થયો છે, તેમજ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ સોયાબીનની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર સોયાબીન જે ખેડૂતો છે તે અમરેલી, પોરબંદર, જૂનાગઢ સહિત રાજકોટના તાલુકાઓમાંથી પણ છે તે અહીં આવે છે અને સોયાબીનનું વહેંચાણ કરે છે. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના 900 થી 1200 સુધીના ભાવ બોલાયા છે, તો મગફળીની આવક પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી છે. સોયાબીનના 800 થી 950 ભાવ છે, તો મગફળીના છે તે 900 થી 1200 જેટલો પ્રતિ મણનો ભાવ બોલવામાં આવી રહ્યો છે. બીજી તરફ 10,000 ગુણી દરરોજ સોયાબીનની આવક છે તે માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ રહી છે, તો મગફળીની આવક છે તે દરરોજની 6 થી 7,000 ગુણી છે તે આવક નોંધાઈ રહી છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં ટોલ ચાર્જ પણ લેવામાં નથી આવતો, એટલે જે ખેડૂતો ઉતરાય અને ટોલ ચાર્જ અન્ય યાર્ડમાં લેવામાં આવતો હોય છે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અને જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો દરરોજ છે તે પોતાની જણસી લઈ અને માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. છેલ્લા દિવાળી બાદ તમામ જણસીની આવકમાં વધારો થયો છે અને સૌથી વધુ 2 જણસીની આવક થઈ રહી છે, જેમાં મગફળી અને સોયાબીન. મગફળી છે તે જૂનાગઢ જિલ્લાની અંદર સૌથી વધુ વાવેતર થતું હોય છે, ત્યારે મગફળીના ભાવ પણ સારા મળે છે અને જેને લઈને ખેડૂતો ટેકાના ભાવ કરતા માર્કેટિંગ યાર્ડની અંદર છે તે આ જણસી જે હરાજીમાં વહેંચે છે, કારણ કે સ્થળ પર જ તેમને પૈસા મળી જાય છે. એટલે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવકમાં વધારો થયો છે અને સૌરાષ્ટ્ર ની અંદર સૌથી વધુ છે તે સોયાબીનની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે. જી, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની સારી એવી આવક નોંધાઈ છે. ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે એક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે કચ્છની વાત કરવામાં આવે નલિયાઓ પારો ગગડ્યો છે અને નલિયામાં આજે ઠંડીનો ચમકારો વર્તાયો છે. આજે નલિયાનો પારો ગગડતા 5 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે. મહત્વની વાત છે હાલ ઠંડીનો પારો બગડી રહ્યો છે. લોકોમાં પણ ઠંડીની અસર વર્તાઈ છે. મહત્વની બાબત એ પણ છે કે કચ્છના દરિયાઈ અને ખાસ કરીને રણકાંઠાના વહેલી સવારથી જે ઠંડીનો ભારે અહેસાસ થઈ રહ્યો છે. તો જે રીતના 2 વ્હીલર વાહનો છે તે પણ જે સવારના નીકળે છે તે ગરમ વસ્ત્રો સાથે જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત છે કે જે રીતના 3 દિવસથી ઠંડીની અસર વર્તાઈ છે જેમાં ક્યાંક ને ક્યાંક જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે. તો સાથોસાથ જે રીતના હિંમત તેની સીધી અસર જાણે કચ્છમાં વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. તો મહત્વની બાબત એ પણ છે કે જે હાલ ઠંડી જોવા મળી રહ્યો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક રવિ પાકમાં પણ કહી શકાય કે જે ફાયદો થાય તેમ છે. આગામી 24 કલાક કચ્છમાં શીતલહેરની શક્યતા છે. તો 2 દિવસમાં અચાનક ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થશે. સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટને લઈને સુરત મનપામાં પેઇડ એફએસઆઈ માટે એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે છે. ગત એપ્રિલ મહિનાથી નવેમ્બર મહિના દરમિયાન કુલ 625 કરોડના ચેક રિટર્ન થયા છે. બીજી તરફ મનપાએ દંડની વ્યાજ સાથે 425 કરોડની વસૂલાત પણ કરી છે. સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ ઉભો થયો છે. મંદીનો માહોલ સર્જાતા બિલ્ડર લોબીમાં ગભરાટ ફેલાયો છે. વ્યવહારિક છે કે એક મસ્ત મોટી મૂડી રિટર્ન થતા બિલ્ડર એસોસિએશન મસ્ત મોટી ચિંતામાં મુકાઈ ગયું છે. બીયુસીઓ નથી મળી રહી. સુરત મહાનગરપાલિકામાં એડવાન્સ આપવાનું જે પેમેન્ટ હોય છે એ પણ અટવાઈ રહ્યું છે. એડવાન્સ પેમેન્ટ આપવા છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે કેટલાક ચેક રિટર્ન થયા છે. તો એક મસ્ત મોટી જે કહી શકાય છે મૂડી એ પણ ફસાઈ છે અને ચેકો રિટર્ન થઈ રહ્યા છે. ધડાધડ ચેક રિટર્ન થતા કરોડો રૂપિયા જે છે બિલ્ડર એસોસિએશનના નામે બોલાઈ રહ્યા છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા એક મસ્ત મોટી વસૂલાત પણ કરી રહી છે. બિલ્ડરો દ્વારા પેડ એફએસઆઈ પેટે આપેલા 625 કરોડ રૂપિયાના જે ચેક છે એ રિટર્ન થયા છે. આ ચેક રિટર્ન થતા ક્યાંક ને ક્યાંક બીયુસી જે નથી મળી રહી એને લઈને ચિંતાનો વિષય ઉભો થયો છે. સુરત મહાનગરપાલિકા ખાતે એફએસએલ પેટે અગાઉથી એટલે કે એડવાન્સની અંદર જ રૂપિયા આપવાના હોય છે પરંતુ ક્યાંક આ ચેક હવે રિટર્ન થયા છે. ગત એપ્રિલ માસથી નવેમ્બર મહિના દરમિયાન કુલ 625 કરોડના ચેક રિટર્ન થતા તમામ બિલ્ડર એસોસિએશન અત્યારે ચિંતિત થઈ ઉઠ્યા છે. અન્ય કોઈ જે વિષય છે એ પણ નથી મળી રહ્યો કે અન્ય કોઈ પણ રસ્તો જે છે આ પેમેન્ટનો એ પણ નથી મળી રહ્યો જેને લઈને બિલ્ડરો અત્યારે ચિંતિત છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ દંડ પેટે પણ 425 કરોડની રકમ જે છે એ વસૂલી કરી લીધી છે. આ વસૂલાત કરવાથી સુરત મહાનગરપાલિકાની જે તિજોરી છે એ તો છલકાઈ ઉઠી છે પરંતુ જે રીતના ચેકો રિટર્ન થઈ રહ્યા છે એ ચેક રિટર્ન થતા બિલ્ડર એસોસિએશન ચોક્કસથી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. એપ્રિલથી નવેમ્બર સુધીમાં પેડ રિટર્નના જે ચેક છે એ પેટે ખાસ કરીને 65 કરોડ રૂપિયા વ્યાજે પેટે વસૂલ કરવામાં આવ્યા છે. સુરત શહેરના 50 થી વધુ બિલ્ડર ડેવલપમેન્ટના જે ચેક રિટર્ન થયા છે તેમને પણ ક્યાંક વોર્નિંગ આપવામાં આવી છે. આ તમામ જે છે એ આ રૂપિયા આપવાની અંદર અસમર્થ રહ્યા છે જેને લઈને સુરત મહાનગરપાલિકામાં જે એડવાન્સ પેટે આપવાની રકમ હોય છે એ રકમ આપવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ હવે આવી શકે છે અને આ તમામ મુશ્કેલીનો પરિણામને કારણે પ્રોજેક્ટને જે બીયુસી પરમિશન છે એ આપવામાં નથી આવી રહી. એટલે સ્પષ્ટ કહી શકાય છે કે જે રીતે એફએસઆઈ પેટે આપવામાં આવતા જે રૂપિયા હોય છે અને ખાસ કરીને જે 650 કહો કે 625 જેટલા પણ કહો આ કરોડો રૂપિયાનો જે આંકડો નક્કી નથી. આ આંકડાના જે ચેકો રિટર્ન થઈ રહ્યા છે અને લઈને બિલ્ડર એસોસિએશન ચોક્કસથી એક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. જી તો સુરતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.